ઝમાઝમ વરસાદમાં જો ગરમા ગરમ આલુના પરાઠા મળી જાય તો તેની વાત જ કંઈક અલગ છે. તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા આલુના પરોઠા બનાવીશું. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. પરોઠા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે. આ બટેકાને આપણે કુકરમાં ઉમેરી દઈશું અને તેમાં 1 ગ્લાસ પાણીનો ઉમેરી ઢાંકણ ઢાંકી 3 થી 4 વિસલ વગાડી લઈશું. બટેકા બફાઈને ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તેની માટે મેં અહીંયા એક મોટું બાઉલ લીધું છે અને 2 કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે. તેમાં અડધી ચમચી મીઠું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી થોડું થોડું પાણી ઉમેરતું જાય અને સરસ એવો લોટ બાંધી લેવાનો છે. તો લોટ આપણો અહીંયા સરસ બંધાઈ ગયો છે અને 1 કપ પાણીનું લીધું હતું અને તેમાંથી આટલું પાણી બચી ગયું છે. તો આ લોટને આપણે થોડી વાર માટે ઢાંકીને સાઈડમાં રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણા બટેકા પણ બફાઈ ગયા છે. તો આ બટેકાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને બધા જ બટેકાને આપણે સરસ રીતે ફોલી લેવાના છે. તો આપણા બટેકા પણ સરસ રીતે ફોલાઈ ગયા છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. તેની માટે મેં ગેસ ઉપર એક લોયું રાખી દીધું છે અને તેમાં એક મોટું પાવડું તેલ ઉમેરી દીધું છે. તેલ ગરમ થઈ ગયું એટલે તેમાં જીરું અને વઘાણીનો વઘાર કરી લીધો છે. તેની સાથે આપણે 1 ચમચી જેટલું ઝીણું કટિંગ કરેલું આદું છે, અડધી ચમચી જેટલું લસણ ઝીણું કટિંગ કરેલું, તેની સાથે 1 નંગ લીલું કાપેલું મરચું છે. આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ ને ત્યાર પછી આપણે 1 નંગ કાપેલી ઝીણી ઝીણી ડુંગળી છે તે પણ ઉમેરી દઈશું અને તેને પણ થોડી વાર માટે તેલમાં સાંતળી લઈશું. તેની સાથે મેં 2 થી 3 મીઠા લીમડાના પાન લીધા હતા. તેને ઝીણા ઝીણા કટિંગ કરી લીધા છે. તે પાન પણ આપણે ઉમેરી દઈશું અને તેની સાથે 1 ચમચી હળદર, લાલ મરચું પાવડર, મીઠું, ધાણા જીરું પાવડર, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી દઈશું અને આ મસાલાને આપણે થોડી વાર માટે તેલમાં ચડવા દઈશું અને થોડી વાર પછી આપણે જે બાફેલા બટેકા છે તે હાથ વડે જ મેશ કરીને ઉમેરી દઈશું. બટેકા ઉમેરાઈ જાય ત્યાર પછી આપણે થોડા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો મસાલો આપણે સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો મસાલાને આપણે સાઈડમાં રાખી દઈશું અને લોટ લઈ લઈશું જે બાંધીને રાખ્યો છે તે, અને તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા કાપી લેવાના છે અને આ લુવા કાપી અને તેની સરસ રીતે ગોળીઓ વાળી લેવાની છે. તો મેં અહીંયા બધી જ ગોળીઓ વાળી લીધી છે. આ ગોળીઓ આપણે સાઈડમાં રાખી દઈશું અને તેની સાથે આપણે આ જે બટેકાનો મસાલો તૈયાર કર્યો છે ને તેની પણ આપણે ગોળીઓ વાળી લેવાની છે. તો આપણે મીડિયમ સાઇઝની લીંબુ કરતાં સેજ વધારે મોટી એવી આપણે આ બટેકાના મસાલાની ગોળીઓ વાળી છે. તો મેં અહીંયા બધી જ ગોળીઓ વાળી લીધી છે. તો હવે આપણે વેલણ અને પાટલી લઈ લઈશું અને એક લોટની ગોળી લઈ તેને લોટનું વટામણ આપી અને સરસ રીતે રોટલી વણી લઈશું. પણ આ રોટલી આપણે થોડી નાની રાખવાની છે. રોટલી આપણી વણાઈ જાય ને પછી આપણે બટેકાના મસાલાની જે ગોળી કરીને તે એક ગોળી લેવાની છે અને વચ્ચે રાખી દેવાની છે અને હાથની મદદથી ફરતે ફરતે લોટ લઈ અને સરસ રીતે ગુંડલું વાળી લેવાનું છે અને પછી હાથે આપણે આ ગોળ ગોળ ફેરવી અને વધારાના લોટના વચ્ચે સેન્ટરમાં જ આપણે લગાવી દેવાનો છે. અને આ ગુંડલું જ વાળો ને તમે તો એ પોચા હાથથી જ વાળવાનું છે, ભી નથી દેવાની. અને સરસ રીતે સેટ કરી અને ઉપર થોડા કાપેલા ધાણા દબાવી દઈશું અને કોરો લોટ થોડો ભભરાવી અને વેણું લઈને આપણે આ પરોઠું વણી લેવાનું છે અને પરોઠું એકદમ પોચા હાથે જ વણવાનું છે. જો તમે ભીં દઈને આ પરોઠું વણશો તો બટેકાનો મસાલો બહાર આવી જશે અને પરોઠું તૂટી જશે. તો આપણું સરસ રીતે પરોઠું વણાઈ ગયું છે. તો આ પરોઠાને આપણે ગરમ કરેલી લોઢીમાં રાખી દઈશું. તો થોડી વાર માટે અલટ પલટ કરી અને એટલે આવી રીતના આળું માળું શેકાઈ જાય ને પછી 1 ચમચી જેટલું તેલ લગાવી અને થોડી વાર માટે રહેવા દઈશું. તો બીજી સાઈડ પણ થોડું શેકાઈ જાય ને એટલે તેને પલટાવી દઈશું
અને તે સાઈડ પણ 1 ચમચી આપણે તેલ લગાવી દઈશું. અને તમે ઈચ્છો ને તો તે આ પરોઠાને તમે માખણ અથવા તો ઘીમાં પણ તળી શકો છો. તો હવે આપણે અલટ પલટ કરી અને સરસ રીતે આ પરોઠાને શેકી લઈશું. પણ હા, જો તમને અમારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણું સરસ રીતે પરોઠું તળાઈ ગયું છે. તો આવી જ રીતના આપણે બધા જ પરોઠા તળી લેવાના છે. તો મેં અહીંયા બધા જ પરોઠા તળી લીધા છે. તો આ ગરમા ગરમ પરોઠાને આપણે માખણ લગાવી અને સર્વ કરીશું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.